તળાવમાં માછલીઓ મરવાની ઘટના સામે આવી છે। વહીવટીતંત્ર દ્વારા તળાવના પાણીના સેમ્પલ લેવાયા છે। માછલીઓના મરવાનું કારણ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। સમયથી અહીં માછલીઓ મરવાની ઘટના બની રહી છે અને તેના કારણે અહીં દુર્ગંધ પણ આવી રહી છે, જેનાથી લોકો પરેશાન છે। મારે ત્યાં હાલોલથી મહેમાન આવ્યા હતા, એટલે એ લોકોને આપણા ત્યાંનો સારો ગાર્ડન છે એ માટે બતાવવા લઈને આવ્યો હતો અને એ લોકો ગાર્ડનમાં ફરતે જતા હતા, પણ રસ્તામાં એમને થોડા આગળ ગયા પછી માછલીઓની એટલી ગંધ આવી કે એમના ઉબકા આવ્યા અને એટલી બેચેની લાગવા માંડી। એ અડધા રાઉન્ડ પછી એ જઈ ના શક્યા, પણ તે છતાં બી આગળ વધતા એમને માછલાનો જે મરી ગયા એનો લીધે એટલી ગંધ ને એ આવતી, તો માંડ એમને રાઉન્ડ પૂરો કર્યો। અમે હાલોલથી આવ્યા છે, પણ અહીંયા ફરવા લાયક આ ગાર્ડન હતું તો અમને અમારા અંકલ અહીંયા ફરવા લાયા, પણ અમને બિલકુલ બહુ માછલી મરી ગઈ છે, એની દુર્ગંધ બહુ આવતી હતી। એના કારણે વોમિટ, રિસલની વોમિટ થાય એટલા ઉબકા આવ્યા અને વોમિટ અટકાવી પડી અમને બેરે। સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી વગર ચાલતી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ પર હવે યુનિવર્સિટીએ લાગ કરી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીમાં મંજૂરી વગર અલગ અભ્યાસક્રમો ચલાવવામાં આવતા હોવાથી નોટિસ ફટકારાઈ છે। નોટિસ બાદ પણ મંજૂરીના પુરાવા રજૂ કરવા અસમર્થ હોવાથી 2 દિવસમાં જવાબ આપવાનું અલ્ટિમેટમ અપાયું છે। ઉલ્લેખનીય છે કે જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમદાવાદની સિલ્વર ઓફ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ આપવામાં આવતું હતું ને જેથી આ બાબતે અમદાવાદની ખાનગી યુનિવર્સિટીને પણ પત્ર લખવામાં આવ્યો છે। આ બંને સંસ્થાઓને જે છે તેમણે અભ્યાસક્રમ ચલાવવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી લીધેલ નથી, તેમજ આને કારણે યુનિવર્સિટીએ અમને કુલ 2 વખત એમને નોટિસ પાઠવવામાં આવી છે। મહેસાણાના ઉમિયા સંસ્થાન ઊંઝાના કર્મચારીએ માન્યતા મહેકાવી છે, તો વિશ્રાંતિ ગૃહમાં યાત્રીના ભૂલાયેલા 1 લાખ રૂપિયા કર્મચારીએ પરત કર્યા છે। સાફ સફાઈ દરમિયાન કર્મચારીને મળ્યો હતો યાત્રીની આ જે બેગ છે તે મળી હતી ને તેમાં રૂપિયા હતા, જે તેને પરત કરવામાં આવ્યા છે। તો વિશ્રાંતિ ગૃહોમાં એક બેગ મળી હતી સફાઈ કર્મચારીને, જ્યારે તે સફાઈ કરવા માટે ગયો, પરંતુ જ્યારે બેગમાં જોયું તો રૂપિયા હતા અને આ રૂપિયા તેણે જેની બેગ હતી તેને પરત કર્યા છે। આ તરફ ઝડપની મજા ક્યારેક બની શકે છે મોતની સજા। ઝડપ અને રીલ્સના ચક્કરમાં 2 લોકોએ જીવ ખોયા છે। અમદાવાદ વડોદરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો અને મોબાઈલમાં લાઈવ પૂરપાટ દોડાવી કાર, આ દ્રશ્યો પણ તેમાં કહેવાયા છે મોબાઈલમાં। ચાલુ વિડીયો દરમિયાન સર્જાયો અકસ્માત। ગોહિલનગર અડાસ ગામ પાસે આ અકસ્માત સર્જાયો। જુહાપુરાના યુવકો કારને લઈ મુંબઈ જઈ રહ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। કારને તીવ્ર ગતિએ ચલાવી ચાલુ કારે સોશિયલ મીડિયા પર લાઈવ તેઓ કરી રહ્યા હતા અને વિડીયો ઉતારતી વખતે વાહનને ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો। ચાલતી ટ્રેનમાં ભૂલથી પણ ન ચડતા કે ઉતરતા સુરત રેલવે સ્ટેશનનો આ બનાવ છે। તમામ માટે ચેતવણી રૂપ આ કિસ્સો પણ છે। ચાલતી ટ્રેનમાં ચડવા જતી એક મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જાય છે। જો કે પ્લેટફોર્મ પરના પોલીસ કર્મી તાત્કાલિક મહિલાને ખેંચીને બચાવી લે છે અને મહિલાનો જીવ બચી જાય છે, પરંતુ આ સમયે જો સમય સૂચકતા ન દાખવી હોત તો શું હાલ આ મહિલાના થયા હોત, આપ સમજી શકો છો। તો ચાલતી ટ્રેનમાં ક્યારેય પણ ચઢવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરવો જોઈએ। એએમટીએસ ચાલકને માર મારનાર પકડાયો છે। બસ ચાલકને માર મારવા અંગે 2 સામે ફરિયાદ પણ થઈ અને 2 પૈકી 1 આરોપીને ધરપકડ કરવામાં આવી છે, અન્ય ફરાર છે। લાલ દરવાજાથી વસ્ત્રાલ જતી બસમાં બનાવ બન્યો હતો। 2 રિક્ષા ચાલકોએ આધેડ બસ ચાલક સાથે દાદાગીરી કરી હતી અને બસમાં ચઢી બસ ડ્રાઈવરને ધમકી પણ આપી। બસ આગળ રિક્ષા લાવી બસને રોકી દીધી હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો બસ ચાલક સાથે દાદાગીરી કરતા જોઈ શકાય છે આ બંને રિક્ષા ચાલકોને।
જોકે તેમને પકડી લેવાયા છે, એક્શન લેવાયું છે તેમના ઉપર. અમદાવાદમાં પોલીસ જ સુરક્ષિત નથી. કુબેરનગરમાં તપાસ માટે ગયેલા જવાન પર હુમલો. કેકાડીવાસમાં પોલીસ જવાન પર હુમલો થયો છે. ઘાયલ પોલીસ કર્મીને હોસ્પિટલ ખસેડાયો છે. 2 મહિલા સહિત 4 સામે ફરિયાદ. દારૂની બાતમી મળતા પોલીસ કર્મી પહોંચ્યો હતો. તો કેકાડીવાસમાં પોલીસ જવાન પર હુમલો કરાયો છે. તેને દારૂની બાતમી મળી હતી અને જેની તપાસ માટે આ પોલીસ કર્મી ત્યાં પહોંચ્યો હતો અને ત્યાં હાજર લોકોએ તેને માર માર્યો છે. કુબેરનગરમાં તપાસ કરવા માટે ગયેલા પોલીસ જવાન પર હુમલો થયો છે. હાલ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. માથાના ભાગે ઈજા પહોંચી છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે ફરિયાદ થઈ છે. જે કે સ્વામી સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ. સુરતના ડોક્ટર સાથે 1.34 કરોડની છેતરપિંડીનો આરોપ છે. આણંદમાં મંદિર બનાવવાના બહાને નાણાં ખંખેર્યા છે. 50 લાખની દલાલી સહિત 1.70 કરોડ પડાવ્યા હતા. તો 700 વીઘા જમીન ખરીદવાનું કહ્યું હતું અને ડોક્ટરે સ્વામી સહિત 7 સામે ફરિયાદ નોંધાવી છે. તો પ્રથમ વખત તેઓની મુલાકાત થઈ હતી. તો થોડા વર્ષો પહેલા તેમની મુલાકાત થઈ હતી. પૈસા લઈ અને જમીન નહીં આપી, પૈસા પાછા નહીં આપવા બાબતે છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સાથે ગુનો આચર્યા અંગેની 420 અને 120B મુજબ છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલ છે. છેલ્લા 2 દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદમાં આવી રહ્યું છે. ક્યાંક યુવાનોને બળજબરીથી સાધુ બનાવવાનો, તો ક્યાંક જમીન પચાવવાના મામલાને લઈને સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી છે સુરતના મહેસાણાના તાવડિયા ગામે પશુ દવાખાનામાંથી એક્સપાયરી દવાઓ મળી આવી છે. ઘટનાની જાણ થતાં પશુ ચિકિત્સા અધિકારીની ટીમ સ્થળ પર પહોંચી છે અને 3 અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર દવાઓની તપાસ કરાઈ હતી. પશુ દવાખાનાના ટોયલેટમાંથી કોથળા બોક્સ ભરી એક્સપાયરી દવાઓ મળી આવી છે અને ગઈકાલે મહેસાણાના હૈદરી ચોક પશુ દવાખાનામાંથી 26 એક્સપાયરી ડેટવાળી દવાઓ સીઝ કરાઈ હતી. દવાખાનાના કમ્પાઉન્ડમાં જ કેટલીક બોટલ ફેંકી દેવાઈ હતી, તો કેટલીક ઢોળી પણ દેવાઈ. બાયોમેડિકલ વેસ્ટ નિકાલ કરવાના નિયમોના પણ લીરે લીરા અહીં ઉડતા જોવા મળ્યા છે. માનનીય મદદનીશ પશુપાલન નિયામક સાહેબની સૂચના અનુસાર 3 ડૉક્ટરોની એક તપાસ સમિતિ રચવામાં આવી છે. 3 ડૉક્ટરો હાલ તપાસ ચાલુ છે. બરોબર, જે બી એક્સપાયરી દવાઓ મળી છે, કેટલો જથ્થો છે, એ તપાસ પૂર્ણ કરે આપણે સંપૂર્ણ સાદર રજૂ કરવામાં આવશે રિપોર્ટ. શું શું મળી આવી છે, કેવી રીતના મળી આવી છે? પાવડર છે અને ઇન્જેક્શન છે, જે એક્સપાયરી થઈ ગઈ છે એ હાલ ગણતરી ચાલુ છે. હાલ તપાસ પૂર્ણ થઈ આપણે સંપૂર્ણ વિગત રજૂ કરવામાં આવશે સાહેબને.